જય માતાજી મિત્ર, જય ગોમનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. સાહેબ આમ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જે છે એના અંદર કાંઈ જૂનવાણી વાતો સાહેબ એવી પડી છે ને કે તમે એની વાત જવા દો. અને આ કોઈ લખાણમાં વાંચેલી હું તમને વાત નથી કરતો. જે કાંઈ પૂર્વજો વડીલો સાધુ સંતો જે કાંઈ મારી નાની ઉંમરમાં મેં સાંભળેલ છે ને એ હું તમને કહું છું. કોઈ મારું ગજવાનું નથી અને કોઈ લખાણ કાંઈ હું એવો ભણેલો નથી કે વાંચીને તમને વાત કરું. સાહેબ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં લાઠી નામનું એક છે તાલુકો આવેલ છે. લાઠી એ સમયમાં રજવાડું હતું અને એ રજવાડાની માથે હમીરજી ગોહિલ રાજ કરતા. લાઠીના રજવાડા માથે હમીરજી ગોહિલનું રાજ હાલતો. અને સાહેબ સોમનાથથી કેણ આવ્યું એ કે આ વારને આ તારીખને દિવસે આપણું સોમનાથ મહાદેવનું મંદિર તોડવા દુશ્મનો આવશે. અને ત્યારે હિન્દુઓના દીકરાઓ બધા એક લઠ્ઠા થઈ અને સોમનાથની સખાતે જવાની તૈયારી કરી. હમીરજીને ખ્યાલ આવ્યો પણ ત્યાં તો રવાડા આમ સમ હવા થઈ ગયા. હમીરજીના નવ યુવાન 25 વર્ષની ઉંમર છે, પોતે રાજગાદીમાંથી છે. પોતે હજુ 25 વર્ષની ઉંમરે હમીરજી ગોહિલ કુંવારા છે. સિપાહીઓને હુકમ કર્યો નાનું રજવાડું છે છતાં આપણે સોમનાથની સખાતે ત્યાં જવાનું છે. પ્રધાનને રાજકાજનું કામ સોંપી અને પોતે ઘોડા તૈયાર કર્યા. જે કાંઈ હથિયારો બાંધવાના હતા એ ઢાલ તલવાર ભાલા હથિયારો લઈ અને સોમનાથની સખાતે જવા લાઠીથી નીકળી ગયા. સબ રાત પડે રોકાતા જાય, રાત પડે રોકાતા જાય. એ ઘોડે સવારો હાલ્યા જાય છે. એમાં જુનાણાની ગીર જે કહેવામાં આવે અને ગીરની માથે આ રાત પાળીમાં હાલ્યા જાય છે. રાત્રિનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો. સાહેબ સવારના કદાચ 4:30-5નો સમય છે અને આમ ઘોડા નીકળ્યા છે. પણ ઉપરવાથી અવાજ આવ્યો કોઈનું રુદનનું ગાણું હાલતું હતું. એટલે હમીરજીએ કીધું રસાલાને થોડી વાર રોકો, તમે ઘોડા હું આવું છું. પોતે ઘોડેથી નીચે ઉતર્યા. હાથમાં હાંડિયાના પાહણાની જેવી તરવાર રહી ગયેલી છે અને સિંહને જેમ પંજા મૂકે એમ એ ગોહિલનો બસો કટક 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 આગળ હાલ્યા. પણ ત્યાં નાનું એવું ઝૂંપડા જેવો નેહ બતાણો, જે સારણનો નેહ હતો. અને નેહડાને એક છેડે જે નાનું રેણાક જેને સાપરું કહેવામાં આવે હતું, એ સાપરામાંથી અવાજ આવતો હતો. અને જે બાજરો દળવાની ઘઉં બાજરો દળવાની જ્યારે ઘંટીઓ હતી સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાથથી દળનું દળી શકતા, એ ઘંટી ફરતી હતી. અને એ આઈમાં શું ગાતા હતા, પોતાને હાથ ખોટનો એક છોકરો હતો એ ઓફ થઈ ગયેલો હતો, એના મરસિયા ગાતા ગાતા દળનું દળતા. પણ પોતાના રેણાકને અડીને કોઈ આવ્યું એમ લાગ્યું એટલે ઘંટી બંધ કરી, ગાવાનું બંધ કરીને બહાર નીકળ્યા. કોણ છે અવાજ કર્યો એટલે હમીરજી ગોહાલ આગળ આવી હાથ જોડીને કીધું, એ તો આઈમાં હું છું. કોણ બેટા તું? માં લાઠીથી હમીરજી ગોહિલ. ઓહો, મારો બાપ આવ્યો, મારો આધાર આવ્યો, મારો દીકરો આવ્યો. આઈમાં વવારણા લીધા અંધારામાં. અને કીધું બાપ અહીંયા કેમ ઊભો? એ કે માં મને તમે જે ગાતા હતા ને એ સાંભળવાની મોજ આવી ગઈ ને એટલે હું થોડોક આમ દૂર ઊભો હતો. ઠીક છે હવે બેટા, પણ માં મારી અરે રસાલો છે, 50-60 ઘોડે સવારો છે, એ માં અમને જવા દો. અરે આમ જવાય નહીં ગાંડા, નહીં માં અમને જવા દો. જે હોય એને બોલાવી લે પણ એમ ન જવાય. સારણને નેહડેથી એમ ભલામણા થોડું ઉયું જવાય. સવાર થયું છે, કાંઈ કહુંબા પાણી, કાંઈ શિરામણ એટલે સવારનું જમવાનું, એ કર્યા વગર ન જવાય બાપ. આઈમાં હઠ્યા, બધાય ઘોડે સવારોને બોલાવ્યા, રોકાણા. એમ કે શિરામણ કરીને કે નહીં આઈમાં, એ કે નહીં અમીર એમ જવાય નહીં બાપ. થરાહર શિરામણ કરાવ્યું. પછી આઈમાં એ વિચાર્યું રાજા હજી નાનો છે, કદાચ પરણેલો હશે બાકી. આઈમાં એ કીધું
ભાઈ કે ગામ તારા લગ્ન થયા છે અમીર? ઈ કે આઈમાં બાકી છો, લગ્ન નથી થયા માં? ઈ કે તો બેટા એમને કુંવારા સોમનાથની શીખાય તે ન જવાય. પણ માં અત્યારે તો ભગવાન ભોળિયાનાથનું કામ કરવાનો સમય છે, પરણવાનો સમય નથી. તો ભણવું તો પડે કે નહીં? અત્યારે સમય નથી કે તો જવાય નહીં. એ કે તો માં તમારું કહેવાનું શું છે કે મારે તને પરણાવવો છે. પણ માં હવે હું કાલ વયો જવાનો છું અધેર, અને મને પરણવા કોણ તૈયાર થાય? એ કે એવી વ્યક્તિ હોય. ઠીક છે, અને તને મારે પરણાવવું હોય કે તો આઈમાં તમને ઠીક પડે એ કરો. હવે ઈવા આઈમાં એ બાજુમાં નેહડું હતું ભીલ લોકોનું, જે વેગડા ભીલ નામના ન્યાના સરદાર હતા નેહડાના, એને બોલાવ્યા. સાહેબ હકીકત ઘટના એ હતી કે એક રાજા સાથે આને દોસ્તી હતી વેગડા ભીલને, અને 6 મહિનાની દીકરી એક જ હતા રાજાને, અને મહારાણી ઓફ થઈ ગયેલા હતા, અને ધીંગાણે સડવાનું છું તારે એ વેગડા ભીલને બોલાવીને દીકરી આપી હતી. એ કે હાલે વેગડા આને મોટી કરી અને હારા રાજપૂતના દીકરાને કોઈ હારે પરણાવી દેજે. ત્યારે વેગડો એની હારે ધીંગાણે સડવા તૈયાર છે, પણ એ દીકરી હાટુથી વેગડાને હારે નહોતા લઈ ગયા. એ રાજકુંવરી વેગડા ભીલને ત્યાં મોટા થતા થા આઈમાં એ વેગડા ભીલને બોલાવીને કીધું આજ હમીરજી હારે દીકરી રાજકુમારીને પરણાવી દેવાની. વેગડા ભીલે હાથ જોડીને કીધું વાંધો નહીં માતાજી. એ સાહેબ ઘડિયા લગ્ન લેવાના તેદી હમીરજી ગોહિલને 4 મંગળ વર્તાવ્યા. એક દિવસ હમીરજી ગોહિલ પોતાના રાણી હારે રોકાણા, અને આઈમાને પગે લાગે ત્યારે આઈમાએ કીધું બોલ બેટા. એ કે માં માગણી તો એક જ વસ્તુની છે કે બોલો. એ કે હવે તમારે મારા મરસ્યા ગાવા સોમનાથ આવવું પડે. હું જ્યારે મરું ને ત્યારે મારા મરસ્યા તમારે ગાવા પડે. કાંઈ વાંધો નહીં. એ સોમનાથની સખાતે તૈયાર થયા, અને તેદી પાલક પિતા વેગડોજી ભીલ હમીરજી ગોહિલને હારે ચારે તૈયાર થઈને સોમનાથ વ્યાજ્યા હતા. અને એ સોમનાથની સખાતે ધીંગાણાની માથે ઝાકાઝીક 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 સોમનાથ મહાદેવનું મંદિર બસાવવાને ખાતર હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા, અને વેગડો ભીલ પણ વીરગતિ પામ્યા. હાલમાં સોમનાથ જાઓ તો જોજો હમીરજી ગોહિલનું ઘોડેસવાર છે, અને વેગડા ભીલનું પણ આજની તારીખે થાપણ છે સોમનાથમાં. આના સાહેબ નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણા ન રહનતા, કીર્તિ નામે કોટડા સાહેબ તાડ્યા ન પડે.